આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવા સ્વાદમાં ભરેલા ખીચુની રેસીપી. તો ખીચું એક ઓછા તેલમાં બની જતો ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો છે. આજે આપણે આ ખીચાના લોટમાં એકદમ સિમ્પલ મસાલો ભરીને તેને એકદમ ચટપટું તૈયાર કરશું. સાથે તૈયાર થયેલા ભરેલા ખીચાને એક સિમ્પલ વઘારથી કોટ કરીને જ્યારે આપણે તેને સર્વ કરશું ત્યારે તે સ્વાદમાં એકદમ જબરજસ્ત અને ટેસ્ટી લાગશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ખીચામાં ભરવાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો ગાંઠિયાનો ભૂકો લીધેલો છે. તો મેં ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ કરેલો છે. હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે મેં 1 ચમચી જેટલો મેથીઓ મસાલો એટલે કે અચારનો મસાલો લીધેલો છે. અને સ્ટફિંગમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે તેના માટે ફક્ત 1 ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ મસાલાને આપણે ખીચાની અંદર ભરવાનો છે, એટલે તેમાં થોડું બાઇન્ડિંગ હશે તો મસાલો એકદમ સારી રીતે ખીચામાં ભરાઈ જશે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. જેને હાથમાં દબાવીએ તો તેમાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે. તો ફક્ત 2 મિનિટમાં આપણો ખીચાની અંદર ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે સિંગદાણાના ભૂકા સાથે ગાંઠિયાના ભૂકાને એડ કરેલો છે. ગાંઠિયાની જગ્યાએ તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો, અથવા તો તમે દાળિયાની દાળને પીસીને પણ તેમાં એડ કરી શકો છો. સાથે આ મસાલાને આપણે ખીચાની અંદર ભરવાનો છે, એટલે આપણે તેમાં મસાલા એકદમ ચડિયાતા એડ કરવાના છે. રેગ્યુલર મસાલા સાથે થોડો મેથીઓ મસાલો એડ કરવાથી મસાલાનો સ્વાદ એકદમ વધી જાય છે. હવે ખીચા માટેનો લોટ તૈયાર કરવા મેં વાટકી લીધેલી છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર બીજી વાટકી એટલે કે 2 વાટકી જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા અને 1 ચમચી જેટલું જીરું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું પાણી ગરમ થઈને આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે તરત જ તેમાં લોટ એડ કરવાનો છે. તો મેં આ તે જ વાટકીના માપથી ચોખાનો લોટ લીધેલો છે. તો હવે લોટને થોડો થોડો એડ કરતા જઈને વેલણની મદદથી મિક્સ કરી લઈએ. તો 1 વાટકી અને તેની ઉપર બીજી વાટકી જેટલો ચોખાનો લોટ પાણીમાં એડ કરી દઈએ અને વેલણની મદદથી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તવીથાની બદલે લોટને આ રીતના વેલણથી મિક્સ કરવાથી લોટના જરા પણ ગાંઠા નથી પડતા. તો તમે જોઈ શકો છો કે બધો જ લોટ પાણીથી એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે. જો આ સમયે લોટ થોડો પણ કોરો લાગતો હોય તો 1 થી 2 ચમચી જેટલું ઉપરથી પાણી એડ કરી દેજો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લોટને ફક્ત 2 મિનિટ માટે ગરમ વરાળમાં સીજવા દઈએ. તો ખીચાના લોટમાં આપણે મસાલાને ભરવાનો છે. 1 કપ ચોખાના લોટ સાથે આપણે 1 કપ જેટલું જ પાણી લેવાનું છે. લોટ અને પાણીને સરખા પ્રમાણમાં લેવાથી લોટ પાણીને સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે અને મિક્સર એકદમ સારી રીતે બાઇન્ડ થઈને લોટ જેવું બંધાઈ જાય છે. અહીંયા જો આપણે પાણીનું પ્રમાણ લોટ કરતાં વધુ લઈ લેશું તો લોટમાં એક ચીકાશ આવી જશે અને આપણે મસાલાને બરાબર નહીં ભરી શકીએ. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને લોટના મિક્સરને એક મોટા વાસણમાં કાઢી લઈએ. તો આ લોટનો મિક્સર થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેને મસળી લેવાનો છે. તો મેં હાથને તેલવાળો કરી લીધેલો છે. હવે મિક્સરને હાથેથી એકદમ સારી રીતે મસળીને સ્મૂથ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં ખીચા માટેનો આ રીતનો સ્મૂથ લોટ બાંધી લીધેલો છે. હવે તૈયાર થયેલા લોટમાંથી ભરેલું ખીચું બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. તો મેં આ રીતનો નાની સાઇઝનો રાઉન્ડ શેપનો બોલ બનાવી લીધેલો છે. હવે તેને હાથની હથેળીની મદદથી થોડું ફ્લેટ કરી દઈએ અને હવે સેન્ટરના ભાગમાં 1 ચમચી જેટલો મસાલો એડ કરી દઈએ. હવે લુવાને સૌથી પહેલાં કિનારીથી આ રીતના ભેગો કરીને સીલ કરી દઈએ અને હવે છેડાના ભાગને આ રીતના ભેગો કરીને મસાલાને એકદમ સારી રીતે સીલ કરી લઈએ. તો લુવામાં આપણું સ્ટફિંગ એકદમ સારી રીતે સીલ થઈને આપણું ભરેલું ખીચું તૈયાર થઈ ગયું છે. હવે આ રીતના બધા જ ખીચાને તૈયાર કરી લઈએ અને હવે ખીચાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરને ગરમ કરી લીધેલું છે. હવે તેનું ઢાંકણ ખોલી લઈએ અને વચ્ચે રાખેલી પ્લેટ ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી દઈએ. હવે તૈયાર કરેલા ખીચાને પ્લેટમાં ગોઠવી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ખીચાને ફક્ત 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો આપણું ભરેલું ખીચું સ્ટીમ થાય છે. ખીચાને સ્ટીમ કરતી વખતે આપણે શરૂઆતમાં સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લેવાનું છે, જેનાથી સ્ટીમરની અંદર એક ટેમ્પરેચર જનરેટ થાય અને આપણા ખીચા બાઇટ એકદમ સારી રીતે સ્ટીમ થઈ જાય. સાથે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 12 મિનિટ માટે જ સ્ટીમ કરવાનું છે. તો 12 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ખીચું એકદમ સારી રીતે સ્ટીમ થવાને લીધે સાઇઝમાં ફૂલીને ડબલ થઈ ગયું છે. તવીથામાં લઈને તેને જોઈએ તો ખીચું અંદરથી એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયું છે. તો એ ભરેલા ખીચાને વઘારથી સારી રીતે કોટ કરવા માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. આપણે વઘારમાં વધુ પડતું તેલનો ઉપયોગ નથી કરવાનો. હવે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 પિંચ જેટલી હિંગ, થોડા લીમડાના પાન,
1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. હવે વઘારને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે તૈયાર કરેલા ભરેલા ખીચાને એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને વઘાર સાથે આપણું ખીચું એકદમ સારી રીતે કોટ થઈ ગયું છે. હવે તેને 2 મિનિટ માટે ધીમા ગેસ પર રહેવા દઈએ, જેથી વઘારની એકદમ સરસ ફ્લેવર આપણા ખીચામાં આવી જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી ભરેલું ખીચું તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થયેલા ખીચાને તમે એમનેમ તેલ સાથે પણ ખાઈ શકો છો, પણ થોડા વઘાર સાથે કોટ કરવાથી તેનો સ્વાદ તો વધી જાય છે, પણ ખીચું ઠંડુ થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. તો હવે તેને સર્વ કરી લઈએ. તો નાસ્તામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું ભરેલું ખીચું તૈયાર થઈ ગયું છે. ખીચું બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સ્ટફિંગમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેથી તેનો સ્વાદ એકદમ ચટપટો લાગે. સાથે 1 કપ ચોખાના લોટ સાથે 1 કપ જેટલું જ પાણી લેવાનું છે, જેથી લોટમાં જરા પણ ચીકાશ ના આવે અને લોટ એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જાય. સાથે તૈયાર થયેલા ભરેલા ખીચાને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 12 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. અને તૈયાર થયેલા ભરેલા ખીચાને રેગ્યુલર વઘાર સાથે કોટ કરવાથી તે એકદમ ટેસ્ટી બની જાય છે. જો તમને મારી ભરેલા ખીચાની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.